નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। દિવાળીનો તહેવાર એટલે ખુશીઓ, રોશની અને અલગ અલગ મિષ્ટાનથી ભરેલો ત્યોહાર। દિવાળીના ત્યોહારની અંદર આપણે અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ મિષ્ટાન, મીઠાઈઓ, નમકીન અને તળેલી વસ્તુઓનો આનંદ લેતા હોઈએ છીએ અને એની સાથે સાથે આપણે ફેમિલી સાથે એન્જોય કરતા હોઈએ છીએ, કોઈ ટ્રીપ પર જઈએ છીએ, મૂવી જોઈએ છીએ। આ બધી જગ્યાએ આપણે એન્જોયની સાથે સાથે નમકીન અને તળેલી વસ્તુઓનું સેવન કરતા હોઈએ છીએ, મીઠાઈઓ ખાતા હોઈએ છીએ અને આ બધો સિલસિલો 15 થી 20 દિવસ ચાલતો હોય છે। અને ખરેખર દિવાળીનો તહેવાર આપણા માટે ખૂબ જ મોટો આનંદનો પર્વ છે, પોઝિટિવિટીનો પર્વ છે। દિવાળીનો તહેવાર આપણા ઘરની અંદર ખુશીઓ લઈને આવે છે, લક્ષ્મી લઈને આવે છે। તો ખરેખર આપણે એને એન્જોય કરવું જ જોઈએ। આપણે એવું ના વિચારવું જોઈએ કે હું કદાચ વધારે પડતી મીઠાઈઓ ખાઈ લઈશ, વધારે પડતું તેલવાળું ખાઈ લઈશ તો મારું વજન ક્યાંક વધી જશે। અને ઓફકોર્સ વજન વધશે તો 2-3 કિલો વધશે અને એ તમે આસાનીથી ઓછું કરી શકશો। તો તમારું પણ દિવાળીના ત્યોહારોમાં કંઈક ને કંઈક ખાવાથી, મિષ્ટાન, તેલવાળી વસ્તુઓ ખાવાથી વજન વધી ગયું હોય તો ચિંતા ના કરો। હું તમારા માટે લઈને આવી છું એવી 5 ટિપ્સ કે જે તમે ફોલો કરીને દિવાળીના તહેવારોની અંદર 2 થી 5 કિલો જે કંઈ વજન વધ્યું છે એને તમે આસાનીથી ઘરે બેઠા ઓછું કરી શકશો। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી દિવાળીના તહેવારોમાં જે તમારું વજન વધી ગયું છે એને ઓછું કરવામાં તમને આસાની થઈ જાય। સૌથી પહેલી નંબર 1 ટિપ્સ જો કોઈ હોય તો એ છે હાઇડ્રેશન પર પ્રોપર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। દિવાળીના તહેવારોમાં શરીરની અંદર સુગર અને નમકનું પ્રમાણ વધી ગયું હોય છે અને એટલા માટે જ તમારે ભરપૂર માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી છે। રોજ 3 થી 4 લીટર પાણી પીવો। તમે નારિયેળ પાણી, લીંબુ પાણી અથવા તો ગ્રીન ટી, હર્બલ ટી લઈ શકો છો। આ બધી વસ્તુ તમારા શરીરમાંથી ખરાબ ટોક્સિનને બહાર કાઢવા માટે મદદ કરશે, મેટાબોલિઝમ બૂસ્ટ કરશે અને તમારા પાચનમાં સુધાર આવશે, જેથી તમારું વેઇટ લોસ ખૂબ જ સરસ રીતે અને સરળ રીતે થવા લાગશે। અને હા, ભોજનના 1 કલાક પહેલા અથવા તો અડધા કલાક પહેલા 1 ગ્લાસ ગરમ હુંફાળું પાણી પીવાનું શરૂ કરી દો। એ તમને ખૂબ જ હેલ્પ કરશે અને એના કારણે તમે વધારે પડતા ખાવાના ભોજનથી બચી જશો। ટિપ્સ નંબર 2, ડાયટનું પ્રોપર ધ્યાન રાખો। ડાયટ કરવું એટલે આપણે ભૂખ્યા રહેવું અથવા તો ક્રશ ડાયટ અપનાવવું, આવું નહીં। આ બધી વસ્તુ તમને નુકસાન કરે છે। ક્યાંક ને ક્યાંક તમારા શરીરની અંદર કોઈક વિટામિન્સની ડેફિશિયન્સી લઈને આવે છે, તમારું વીકનેસ વધારી દે છે, સ્કિન ખરાબ કરી દે છે। ડાયટ એટલે કે તમારે તમારા ખાવા પીવામાં હેલ્ધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે। તમે તમારા ખાવા પીવામાં ફાઇબરયુક્ત વસ્તુઓનું સેવન વધારી દો, જેમ કે લીલા શાકભાજી, સલાડ, ફ્રૂટ્સ, સાબુત અનાજ, આ બધી જ વસ્તુઓ જે તમારા શરીરની અંદર ફાઇબરયુક્ત ભોજન જશે એટલે તમારું પેટ ભરેલું રહેશે અને લાંબા સમય સુધી તમને ભૂખનો અહેસાસ નહીં થાય, કેલરી પણ ઓછી માત્રામાં જશે। તો ફાઇબરયુક્ત ભોજન શરૂ કરો, સાથે સાથે પ્રોટીનનું લેવલ પણ વધારી દો। પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જરૂરી છે અને વેટ લોસ માટે પણ ખૂબ હેલ્પરૂપ છે। પ્રોટીન પચવામાં વધારે સમય લે છે એટલે લાંબા સમય સુધી તમને ભૂખનો અહેસાસ નહીં થાય, સાથે સાથે ફાઇબર પણ તમને એનાથી મળી રહેશે। તો પ્રોટીન માટે તમે દૂધ, પનીર, દહીં અથવા તો બધા જ પ્રકારની દાળો અને માછલી અને ઈંડા પણ ખાઈ શકો છો। સાથે સાથે તમારે સુગરવાળી વસ્તુઓ, કોલ્ડ ડ્રિંક્સ અને તેલવાળી વસ્તુઓને અવોઇડ કરવી ખૂબ જરૂરી છે। આ વસ્તુ તમારી વેટ લોસ જર્નીની સૌથી મોટી બાધારૂપ છે। સૌથી મોટું તમને જો વેટ લોસમાં અડચણરૂપ થતું હોય તો આ પેકેટ ફૂડ, સુગરવાળી વસ્તુઓ, કોલ્ડ ડ્રિંક્સ છે, તો એને બિલકુલ અવોઇડ કરી દો। સ્ટેપ નંબર 3, એક્સરસાઇઝ પર ફોકસ કરવું ખૂબ જરૂરી છે। વજન ઓછું કરવા માટે ડાયટની સાથે સાથે એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે।
એના માટે તમારે જીમમાં જવું ફરજિયાત નથી. એના માટે તમે 45 મિનિટ રોજ ચાલવાનું શરૂ કરી દો, અથવા તો તમને મનગમતી એક્સરસાઇઝ કરો. જેમ કે તમે યોગા કરી શકો છો, સૂર્ય નમસ્કાર, અથવા તો તમને સ્વિમિંગનો શોખ હોય, સાયકલિંગનો શોખ હોય, દોડવાનો શોખ હોય, તો આ પ્રમાણે પણ તમે એક્સરસાઇઝ કરી શકો છો. અને પેટની ચરબી ઓછી કરવા માટેના આસનો પણ તમે કરી શકો છો. સાથે સાથે તમારે કપાલભાતી, પ્રાણાયામ આ વિષય પર પણ ફોકસ કરવું જોઈએ, જેથી તમારું મેન્ટલ હેલ્થ પણ સ્ટ્રોંગ થશે. વજન ઓછું કરવા માટે ટિપ્સ નંબર 4 ની વાત કરીએ તો ઊંઘ અને સ્ટ્રેસને મેનેજ કરવું ખૂબ જરૂરી છે. જો તમે પ્રોપર પ્રમાણમાં ઊંઘ નથી લેતા તો તમારા શરીરની અંદર ઘણા બધા એવા હોર્મોન્સ છે કે જે રિડ્યુસ થાય છે અને એ તમારું જે ખાવાનું ક્રેવિંગ છે એને વધારી દેતા હોય છે. તો 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. સાથે સાથે સ્ટ્રેસને મેનેજ કરવું ખૂબ જરૂરી છે. સ્ટ્રેસ આપણે વધારે લઈએ છીએ તો એના કારણે કોર્ટિસોલ હોર્મોન રિડ્યુસ થાય છે અને એ આપણને ભૂખનો અહેસાસ કરાવતા હોય છે અને આપણે ઓવર ઇટિંગ કરી લેતા હોઈએ છીએ. એટલે સ્ટ્રેસને મેનેજ કરવું ખૂબ જરૂરી છે. સ્ટ્રેસને મેનેજ કરવા માટે તમે મેડિટેશન કરો, સ્લો મ્યુઝિક સાંભળો, તમને મનગમતી રસપ્રદ પ્રવૃત્તિઓ કરો, જેથી તમે તમારા સ્ટ્રેસને મેન્ટેન કરી શકશો. કેમ કે આ બે વસ્તુ પણ વજન ઓછું કરવામાં ક્યાંક ને ક્યાંક બાધારૂપ બનતી હોય છે. લાસ્ટ ટિપ્સ નંબર 5, ગોલ જે પણ સેટ કરો એ રિયલ ગોલ હોવું જોઈએ અને એને ટ્રેક કરો. કોઈ પણ વસ્તુ આપણે એચીવ કરવી છે તો એનો ગોલ સેટ હોવો ખૂબ જરૂરી છે. તો આપણે પણ આપણું વજન ઓછું કરવું છે તો કેટલું વજન ઓછું કરવું છે એનો ગોલ સેટ કરવો ખૂબ જરૂરી છે. ગોલ સેટ કરવાથી આપણે આસાનીથી આપણે ત્યાં સુધી પહોંચી જઈએ છીએ અને એને એચીવ કરી શકીએ છીએ. ગોલ સેટ કરવો હોય તો વજન ઓછું કરવા માટે આપણે મહિનાની અંદર 10 કિલો વજન ઓછું કરી દઈશું અથવા તો એક વીકની અંદર 5 કિલો વજન ઓછું કરી દઈશું, એવો ગોલ સેટ ના કરવો જોઈએ. આપણે વીકલી 1 કિલો અથવા તો 500 ગ્રામ જેટલું વજન આપણે ઓછું કરીશું એવું આપણો ગોલ હોવો જોઈએ. અને ગોલ સેટની સાથે સાથે તમારે ઉપરની જે મેં 4 ટિપ્સ બતાવી એને પણ ફોલો કરવી ખૂબ જરૂરી છે. જો એને ફોલો નહીં કરીએ અને ગોલ સેટ કરી લઈશું તો આપણો ગોલ એચીવ થવાનો નથી. અને સાથે સાથે એને ટ્રેક કરવું ખૂબ જરૂરી છે. તમે રોજ જે પ્રમાણે એક્સરસાઇઝ કરો છો, આખા દિવસનો જે પણ તમે શેડ્યુલ ફોલો કરો છો એને ટ્રેક રાખવું ખૂબ જરૂરી છે. એના માટે તમે ડાયરીમાં લખી શકો છો, કોઈ ટ્રેકિંગ બુક હોય તો એમાં લખી શકો છો, અથવા તો કોઈ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને એમાં પણ તમે ટ્રેક રાખી શકો છો, જેથી આસાનીથી આપણે આપણા ગોલને એચીવ કરી શકીએ. અને હા, આ બધી વસ્તુઓને ફોલો કરીને તમે 2 થી 5 કિલો વજન અવશ્ય ઓછું કરી શકશો. પણ જો એથી વધારે તમારે વજન ઓછું કરવું હોય તો તમે અમારા 30 દિવસના વેઇટ લોસ પ્રોગ્રામમાં જોઈન કરી શકો છો. એના માટે તમે 3 દિવસનો ફ્રી ટ્રાયલ સેશન લઈ શકો છો. અને એના પણ પહેલા જો તમારે એના વિશે વધારે માહિતી જોઈતી હોય, તમારું કન્સલ્ટિંગ કરાવવું હોય તો તમે આસાનીથી તમારો કોલ બુક કરી અને કન્સલ્ટિંગ કોલ કરી શકો છો, જ્યાં તમને જાણવા મળશે કે તમારા શરીરની અંદર કઈ કઈ વસ્તુઓનું લેવલ પ્રમાણમાં હોવું જોઈએ, જેથી તમે હેલ્ધી પણ રહી શકશો અને વજન પણ ઓછું કરી શકશો. વધારે માહિતી માટે તમે મને કોલ કરી શકો છો અથવા તો મેસેજ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો. અને હા, આ વિડીયો એ મિત્રોને જરૂરથી શેર કરો કે જેઓ દર વખતે દિવાળીની અંદર પોતાનું વજન વધારી લેતા હોય છે. કેમ કે તમારા એક વિડીયોના શેરિંગથી એની લાઈફમાં ઘણો બધો બદલાવ આવી શકે છે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा. અને હા, વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.